નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દિવ્યાંગો માટે વિના મૂલ્યે કેલિપર્સ તથા કૃત્રિમ પગ માટે મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે કેલિપર્સ તથા જયપુર ફૂટ કૃત્રિમ પગ માટેના મહાકેમ્પનું આયોજન કરેલ છે, જે તારીખ 20/1/2024 1/1/2024 સુધી રાખવામાં આવેલ છે. કેલિપર્સ અને જયપુર ફૂટ બનાવવા માટે સંસ્થામાં જ આખો વર્કશોપ ઊભો કરેલ છે અને તે જ દિવસે એસેસમેન્ટ કરી કેલિપર્સ જયપુર ફૂટ આપવામાં આવશે, જેમાં રોજ 50 દિવ્યાંગોને બોલાવી તે જ દિવસે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. કુલ 162 જેટલા દિવ્યાંગો આ કેમ્પનો લાભ મેળવશે. આ કેમ્પનું આજે તારીખ 20/1 રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આજે પહેલા દિવસે 48 દિવ્યાંગોને કેલિપર્સ અને જયપુર ફૂટ કૃત્રિમ પગ નું વિતરણ કરેલા ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ સંસ્થાના જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, બાળ સુરક્ષા અધિકારી મહિડા ખાણ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ભોજાણી, લાયન્સ ક્લબના પ્રમુખ CWCના ચેરમેન ગીતાબેન માલમ તથા સદસ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત દિવ્યાંગ સંસ્થા એટલે આપણે જ્યારે આમાં સંસ્થામાં આવે ત્યારે એમ થાય કે આપણે કોઈ મંદિરમાં આવ્યા છે એવો આપણને ભાવ થાય છે. એવી આ સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોને સાચવે છે અને માતા પિતા જેવો પ્રેમ આપી અને બાળકોનો ઉછેર કરે છે. પરંતુ આ દિવ્યાંગ સંસ્થા ખૂબ સારા કામો કરે છે. એમાંનું એક કામ નવીન કે જેમના પગ નથી તેમના કૃત્રિમ પગ આજે એ લોકો સંસ્થા દ્વારા કેમ્પ કરી અને કૃત્રિમ પગો આપી અને શુભ કાર્ય કરેલું છે. તો આ સંસ્થાને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આવું જો સૂચન તો આ ભાઈ મહેન્દ્રભાઈને જ આવું સૂચતું હોય છે. કારણ કે આજે ઘણા રાજ્યોમાં આવા થતા હોય છે, પરંતુ આપણા જૂનાગઢમાં પણ આ પ્રથમવાર આવું થઈ રહ્યું છે. એટલે આ સંસ્થાને ખૂબ અભિનંદન આપું છું કે જે લોકો આજે જોવો છો કે જેમના પગ જૂના થઈ ગયા છે એમના નવા પગ બનાવી દે છે, જેમને પગ નથી હોતા તેમને પણ અહીંયા ફ્રીમાં પગ આપવામાં આવે છે. એટલે આ સંસ્થા દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તે બદલ હું બધા જને ખૂબ અભિનંદન આપું છું. ભાઈ કાથડ, હું આવું છું જૂનાગઢમાંથી, રહું છું રાજીવનગરમાં. અમારી બાજુમાં જ એક એવી સંસ્થા ઊભી કરેલી છે જ્યાં દિવ્યાંગોની સંસ્થા છે, જ્યાં આજે કૃત્રિમ પગનો છે ને કેમ્પ હતો. એટલે એ કેમ્પમાં મને છે ને જ્યારે હું અત્યારે મારો પગ કાપેલો હતો, એ પગ હું કાપીને હું 6-7 મહિના તો હું વોકર ઘોડીએ ચાલેલો હતો, બરાબર છે. એ વોકર ઘોડી મને આજ મુકાવી દીધી ને આજ હું એના સામે ડિસ્કો કરું છું, એવો મને પગ બનાવી દીધો છે. આજે હું મારી જાતે ઊભો રહી અને હું મારું પેટનું ગુજારણ અને મારા પરિવારને હું છે ને રોજીરોટી આપી શકી. કેવું લાગે છે પગ? હા, અને બહુ સારું છે. હું માનું છું સંસ્થાનો આભારી, આ ડૉક્ટરોને આપશે, બધા જે આવ્યા શ્રોતાઓ મહાનુભાવોને બધાનો આભારી માનું છું. મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ કેમ્પો થતા હોય છે. આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એમની સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે, તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટ જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે. પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3 થી 4 કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે. એટલે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે. અને આ વર્કશોપ 6 દિવસ સતત ચાલશે, જેથી કરીને દરરોજ 40 થી 50 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી અને સાંજે 3 થી 4 કલાકમાં એમને પગ આપી દેવામાં આવશે. ખરેખર ભગવાન મહાવીર સમિતિ છે એમનો ખૂબ આભાર માનું છું. તેમની સાથે આવેલા એમના કોઓર્ડિનેટર પ્રણવભાઈ તેમજ તેમના ટ્રસ્ટી શ્રી ઓઝા સાહેબ,
તેમજ તેમની સાથે તમામ ડૉક્ટરો છે એમનો ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણા મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ બાળ કલ્યાણ સમિતિના સંપૂર્ણ સભ્યશ્રીઓ આવેલા હતા. તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા તેમજ સાથે કિરીટભાઈ પટેલ અને જે જિલ્લા પ્રમુખ ઠુમર સાહેબ છે એ પણ સંસ્થાની મુલાકાત લઈ અને જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન કરેલ છે. આ કેમ્પ ખૂબ સફળ થયેલ છે.